ગાઈસ ગુડ મોર્નિંગ અને વેલકમ કરું છું તમારું મારા આ નવા બ્લોગમાં. મતલબ પહેલો બ્લોગ જ છે આપણો, બીજો ખબર નહીં હશે કે નહીં, કોઈ ખબર નહીં. તો ગાઈસ હું છું મેહોણાથી અને મેહોણી ભાષામાં જ વાત કરે. તો પહેલા શરૂઆતમાં ગાઈસ તમને બતાવી દઉં મારું ઘર આખું. આ તમને બતાવી દઉં બહારનો નજારો કેવો હોય. આ રે બહારનો નજારો. હવાના વાગ્યા 8. ચાલો તાન હવે અંદર જઈએ. આ આપણું ઘર છે, આપણો રૂમ હ, પેલો રૂમ હ, બરાબર. મસ્ત ફોટા લગાવ્યા બે મસ્ત. એ રાધે કૃષ્ણનો હોય, એક ભગવાન વિષ્ણુનો હોય અને એક આ હ શિવજીનો. અને આપણો ખાટલો હોય, આપણે ઊંઘીએ છીએ રોજ. અને આ બીજો રૂમ ગેલેરી હ. આ હા કિચન હોય, બધું એ નકરા ખાટલા પડ્યા. આપણો બેડરૂમ હ, પણ બેડરૂમ જેવું લાગતું નહીં, નકરા ખાટલા પડ્યા. અને પાછળ નકરો ખેતર જોવા એ લીલું સાવ મસ્ત. બાકી રહેવાનું તો મજા આવી જાય એવું હોય ઘણીએ. અને પેલું ખૂણામાં દેખાય આપણું બાથરૂમ. હા, આપણી તિજોરી નહીં, કબાટ જેવું બનેલું. અને આપણું આખું ઘર દેખાય હોયથી મસ્ત. આ ઘરમાં મારા સિવાય કોઈ બીજું રહેતું નહીં, હું એકલું જ રહું. ધાબા ઉપર જઈ, ધાબા ઉપરનો જે નજારો હોય એ બતાવી દઉં તમને, એટલે ખબર પડી જશે કે આજુબાજુનું વાતાવરણ કેવું હોય, કઈ જગ્યાએ હું રહું. હું ગામડામાં જ રહું. ગામડામાં જ આપણને ખાવા બીજા જો આવતું હોય. ઉપર જઈને ધાબા ઉપર જઈને તમને ધાબાનો પૂરેપૂરો નજારો તો બતાવી દઉં. ખબર નહીં યાર બ્લોગમાં આપણો આગળ શું થશે, પણ કોશિશ કરીશું પાક્કી. જો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ. આપણો હોમનું આખું ગોમ હો, મસ્ત ગોમ ટનાટન. અને આ જુઓ સવારના 8 વાગ્યા. અને આ બધો ખેતર, બાજુમાં તળાવ હોય પેણા. અને ખેતર બધો હવાનું વાતાવરણ મસ્ત લાગે ટનાટન. તો ગાઈસ આ આપણા ધાબા ઉપરનો નજારો. હવે આપણે એક પાડી દઈએ, એક ફોટો થંબનેલમાં મૂકવા માટે. આ હતો પહેલો બ્લોગ. અને જો આ બ્લોગ ઉપર, આ વિડીયો ઉપર 1 મિલિયન ઉપર વ્યૂઝ આવશે તો જ આપણે બીજો વિડીયો બનાવવાના છે. અને બીજો કોઈ વિડીયો આ ચેનલ પર નહીં આવે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીશું આપણે બીજા નવા બ્લોગમાં. આશા રાખું કે 1 મિલિયન ઉપર વ્યૂઝ થઈ જશે. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.